वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर
कर भी कोई भूल होला। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होला। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। हाथों में लेके फूलों के हार, मन में सजा के सपने हजार, श्रीमन आए हैं स्वागत के लिए। मैंने बिछाए हैं स्वागत के लिए। हाथों में लेके फूलों के हार, मन में सजा के सपने हजार, श्रीमन आए हैं स्वागत के लिए। नैन बिछाए हैं स्वागत के लिए। खिल गई ये बगिया, प्यारे श्रीमान यहाँ पे पधारे। मिल गई हैं खुशियाँ और जागे हैं भाग्य हमारे। भेंट तुम्हें देने को गुच्छ सजाए स्वागत के लिए। मैंने बिछाए हैं स्वागत। जो उमर का વિનાનો માણસ હૃદયનો દર્દી હોય છે, માટે જો ઉમર કો ખતમ થઈ જાય તો હાર્ટ એટેક આવે। તો આપણે ઉમરકાનો ઉછેર કરીએ। દરેકને પધારેલા મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, ગામમાંથી પધારેલા તમામને હું વસંત ઋતુની શુભેચ્છા પાઠવું છું। ગુરુ શિષ્યોને પણ વિદાય આપે છે અને વિદ્યાર્થીઓ શિષ્યો ગુરુને પણ આજે વિદાય આપવાના છે। બે પ્રસંગ એક સાથે એવો અદ્ભુત માહોલ એ ઉભો થયો છે। કાર્યક્રમની શરૂઆતમાં કોઈ પણ કાર્યક્રમની શરૂઆત સંગ છે, તેથી જીવન પ્રસંગ છે, નાની મોટી જંગ છે, છતાં હર ભય ઉમંગ છે। આપણી શાળાની બાળાઓ પ્રાર્થના રજૂ કરશે ના। चढ़ता
પેલું આવી જાય. અમારો દેશ અને રાષ્ટ્ર સમાજ ખૂબ સરસ. એક વાર તાળીઓના ગગડાથી આપણા ભૂતપૂર્વ આચાર્ય શ્રી ચૌધરી વિધુભાઈ સાહેબ બાળાઓને 500 રૂપિયા ઇનામ આપે છે. ખૂબ સરસ, ધન્યવાદ. સાથે કરીશું એ આપણા મંત્રી શ્રી બાબુભાઈ પટેલ. આવો સાહેબ, તમારે સ્વાગત કરીએ. સાથે વધારીએ. આવો સાહેબ. આપણા સુદાસમા સરના જામાત્રુ પ્રદીપસિંહ નું સ્વાગત આપણા કારોબારી મંડળના પ્રથમ બીજો અને ત્રીજો નંબર લાવનારને ચાવડા ઘનશ્યામસિંહ ભીખુજી તરફથી જે શીલ પ્રદાન કરવાના છે. તો આવો, એ પણ એક દાતા છે. શિક્ષણના શિક્ષક શ્રી ભાટિયા સાહેબ સન્માન કરશે. આવો ઘનશ્યામસિંહ, આવો. જે વાત કરી કે મારે ભોજન કરાવવાનું છે, ભોજન એ માટે આપણા પટેલ પ્રકાશભાઈ, તેમજ વાઘેલા વિક્રમસિંહ અને પ્રકાશભાઈના પુત્ર વિશાલભાઈ, એ ત્રણેય ખરેખર ભોજનનો ભાર ઉપાડે. પટેલ પ્રકાશભાઈ, આવો, તમને શાંતિ સન્માન કરીએ. આવો. પ્રેમ ભાવ અને લાગણી છે. ખૂબ સરસ, ધન્યવાદ. વિશાલભાઈ, ચાવડા ઘનશ્યામસિંહ, આવો. રાકેશભાઈ આવી ગયો. રાકેશભાઈ, આવો. વિશાલભાઈનું સન્માન ઘનશ્યામસિંહ કરશે. ખૂબ સરસ, ધન્યવાદ. પછીના ચરણમાં આપણે આગળ વધીએ છીએ. કહું છું, શ્વાસ ભરતી થાય છે. દિલને પૂછું છું કે સાહિત્યનો વડલો, ભાષા સાહિત્યનો વડલો એવા અજીતસિંહ ન યસ્ય જીતઃ તસ્ય સહ, જેને કોઈ ભાષામાં જીતી ન શકે એવા આપણા ગુરુને પણ વિદાય છે. એટલે બાળકો બીજાને નિર્ણય કેમ ઉતરે છે, એ વિદ્યાર્થી બીજાને પૂછે છે. એટલે એવા ચુડાસમા સરની વિદાય છે. અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની જે દીક્ષા સમારોહ છે, તો એ માટે બહેનો ગીત ગાશે. सुना
પાસેથી જ લે. ખૂબ સરસ. બાળાઓને ચૌધરી પૂરીબેન હરિભાઈ તરફથી 200 રૂપિયા રોકડા મળી આવે છે. ધન્યવાદ. બીજા જાની રાધેશ્યામભાઈ વિઠ્ઠલદાસને તરફથી 500 રૂપિયા રોકડા મળી આવે છે. ખૂબ સરસ. ધન્યવાદ. જે ચુડાસમાની જે વિદાય આપી રહ્યા છે એમનું જે સન્માન મંડળ કરશે. સાહેબ आओ चुडासमा साहेब, प्रमुख श्री, मंत्री श्री, कारोबारी मंडल तमाम मूर्ति श्रीफल शाल फूलहार साथे एमનું સન્માન કરશે. વધુમાં સોનલબેન બોલું જલ્દી જલ્દી. શ્રીફળ અને સાકરમાં જેની મીઠાશ છે એવી હંમેશા સ્ટાફ શિક્ષક લોકો બાકી છે. પછી એ સ્વામી ભાઈ સાથે સન્માન કરશે. પછી થોડી વાર યોગા મેં શિક્ષકો સ્વાગત કરી રહ્યા. ખૂબ સરસ. ધન્યવાદ.
સાહેબ 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 ખૂબ સરસ. ધન્યવાદ. મહેમાનો, આવો મિત્રો, તમામ પોતાનું સ્થાન ધારણ કરી લે. હવે ચાલો રોકીએ. સાહેબ જે શબ્દો બોલવાના હતા બહુ ઉતાવળ નથી અને સીધું ગોઠવી હતી. ચાલો હા પછી હવે આજે આપણે એક એવા પ્રસંગે ભેગા થયા છીએ કે જેની સાથે આપણે વર્ષોનો નાતો છે, જેણે આપણા ઉપર અસંખ્ય ઉપકાર કર્યા છે. આપને ભણાવી ગણાવીને આવા સરસ હોશિયાર વિદ્યાર્થી બનાવ્યા છે એવા ચુડાસમા સર કે જેઓ આજે આપણાથી વિદાય લઈ રહ્યા છે. પણ આ એક ટેમ્પરરી કહેવાય, પણ આપણો નાતો એમની સાથે જિંદગી સુધીનો રહેવો જોઈએ અને રહેશે એવી હું આશા રાખું છું. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને સુખ શાંતિ ભોગવે એવી હું આશા રાખું છું. એમ કરીને એમને કોંગ્રેચ્યુલેશન અને વિદાય આપું છું. શિક્ષક મિત્રો કરવા જઈ રહ્યા છીએ. પ્રાથમિક માધ્યમિક શાળાના તમામ શિક્ષકો ઉભી તૈયાર રહેજો. શ્રીફળ, સાકર, પાવડાબેન, સુગન, મોહમ્મદ ખાન, શીતલબેન, નીતાબેન, કોમલબેન. ઉભા રહેજો. हेलो 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 विटामिन मंडल समूह संचालित सेठ सीएम हाई स्कूल डॉक्टर बीपी शाह प्राथमिक शाळा અને શ્રી વીડી ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા સમૂહ સન્માન પત્રો. શિક્ષણ સંકુલના સંનિષ્ઠ સારસ્વતને સસ્નેહ અર્પણ. શ્રી અજીતસિંહ નટવરસિંહ ચુડાસમા મદદનીશ શિક્ષક. જન્મ તારીખ 26/11/1966. કારકિર્દી પ્રારંભ તારીખ 1/7/1993 થી તારીખ 18/12/1995 રામરંગ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કુવાદરા તાલુકો માણસા. તારીખ 19/12/95 થી 16/12/697 નવસર્જન હાઈસ્કૂલ માણસા જિલ્લો ગાંધીનગર. તારીખ 13/6/1997 થી 31/5/2025 સેઠ સીએમ હાઈસ્કૂલ અને શ્રી વીડી ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા સમૂહ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર. નિવૃત્તિ તારીખ 31/5/2025. 3 દાયકા સુધીની અવિરત શિક્ષણ યાત્રા પછી આપ શ્રી નિવૃત્ત થાઓ છો ત્યારે આપની પ્રશંસા સહ સન્માન કરતા સાર્વજનિક મંગલ વિદ્યાલય કેળવણી મંડળ તેમજ શાળા પરિવાર ધન્યતા અનુભવે છે. આપની કર્મનિષ્ઠા, ઉત્કૃષ્ટ ચિંતન, આધ્યાત્મિક અભિગમ, ઉદ્દાત વ્યવહાર, વિષય ઉપરની પકડ અને રસાળ શૈલીમાં રજૂ કરવાની આવડતથી સેંકડો વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે, જેની ગૌરવસહ નોંધ લઈએ છીએ. શાળા પરિવારના શિક્ષકો તથા કર્મચારીગણ એમની સાથેનો આપનો પારિવારિક નાતો સ્મરણીય રહેશે. આપ શ્રીએ ઉત્તર ગુજરાતના દેલવાડ મુકામે પિતાશ્રીના મોસાળમાં સંસ્કાર પ્રેમી પિતાશ્રી નટવરસિંહ તથા ધર્માનુરાગી માતૃશ્રી સજનબાના ખોરડે જન્મ ધરી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માણસા તાલુકાના પ્રતાપનગર મુકામે પ્રાપ્ત કર્યું.
આપ શ્રીએ સ્નાતક અને અનુસ્નાતકનું શિક્ષણ ગુજરાતી વિષય સાથે SD આર્ટ્સ અને BR કોમર્સ કોલેજ માણસામાંથી પ્રાપ્ત કર્યું. ત્યારબાદ BEdનું શિક્ષણ MN શુક્લા એજ્યુકેશન કોલેજ શાહપુર અમદાવાદથી પ્રાપ્ત કર્યું. આપ શ્રીએ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ઈસવીસન 1993માં રામરંગ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કુવાદ્રા મુકામેથી કર્યો. ત્યારબાદ ઈસવીસન 1995માં ફાજલ થતાં આપ શ્રી નવસર્જન હાઈસ્કૂલ માણસામાં જોડાયા. ત્યારબાદ ઈસવીસન 1997માં ફાજલ થતાં આપ શ્રી શેઠ CM હાઈસ્કૂલ સમઉમાં જોડાયા અને અવિરત 28 વર્ષ સુધી આપ શ્રીની શૈક્ષણિક કામગીરીનો લાભ શાળાને મળતો રહ્યો. આપ શ્રી સફળ અને સંનિષ્ઠ સારસ્વત તરીકે પથદર્શક બની નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે આપના સંસ્મરણો અમારા માટે દીવાદાંડી સમ બની રહેશે. વય નિવૃત્તિની આ પળ આપના જીવનમાં ખૂબ જ આનંદદાયક બની રહે અને આપ શ્રી નિરામય સુદીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના અમો છીએ આપના ગુણાનુરાગી સાર્વજનિક મંગલ વિદ્યાલય કેળવણી મંડળ શાળા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો સમ. એ બદલ 50,000નો ચેક આપી રહ્યા છે. 51,000 શાળા તરફથી હું એમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આવા સારા કામ કરે અને શાળાઓ સાથે નાતો રાખે એવી આશા રાખું છું. મંત્રીશ્રી ભૂતપૂર્વ આચાર્ય KI સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આવો સાહેબ. અરે પ્રેમ અને લાગણી છે. આચાર્યનું આગમન સરસ એવો માહોલ ઉભો રહ્યો છે. ઓકે, પછીના ચરણમાં સમારોહ ચુડાસમા સાહેબોની વિદાય શુભેચ્છા તે માટે આપણી શાળાની વિદ્યાર્થીની નંદાની શ્વેતા પ્રથમની વિલોપ તૈયાર રહે. આપણા સંસ્કાર છે. આ વક્તવ્ય સાંભળનાર સૌને આ શ્વેતાના નમસ્કાર છે. આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓને મારા નમસ્કાર. આજે આપણા જે સાહેબ છે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે, આ સંસ્થાથી વિખૂટા પડી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખની લાગણી થાય. એ સાથે એમને હું શુભેચ્છા પાઠવું છું કે તમારું લાંબુ આયુષ્ય, તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને અને તમને સોનેરી જીવન મળે. તમારા ઉપર હજારો ખુશીઓ ઉમટે એવી તમને ખૂબ જ શુભેચ્છાઓ. તમે અમારી શાળાના એવા વૃક્ષ છો જે દરેક બગીચામાં ખીલી શકતા નથી. આથી અમને આનો ખૂબ ખુશીનો લાવો મળ્યો કે તમે અહીંયા અમારી સમક્ષ ઉપસ્થિત થયા છો અને અમને આ ગુજરાતી વિષય અને ઉપરાંત અનેક વિષયોમાં તમે અમને આગળ વધાર્યા છે. આ સાથે તમે જે ઈમાનદારીપૂર્વક અહીંયા કાર્ય કર્યું હતું એ કાર્યને બિરદાવવા માટે અમારી આંખો આજે નમી પડી છે અને નમી પડી છે એથી હું વધારે કહી શકીશ નહીં કે તમે માતાની જેમ ખોટ આપી છે અને પિતાની જેમ તમારો પ્રેમાળ સ્વભાવ છે અને આ પ્રેમાળ સ્વભાવને કારણે તમે જ્યારે અમારાથી વિખૂટા પડી રહ્યા છો ત્યારે આંખમાં આંસુ ભરાઈ જાય છે. પરંતુ એ સાથે તમને વિદાય પણ આપીએ છીએ અને ખુશ પણ રહીએ
આયો બેન આયો. ખૂબ સરસ. જોરદાર તાળીનો ગણરાજજી. ત્યારબાદ જે બધા મિત્રો મંડળ તૈયાર રહે. ખૂબ સરસ. જે બધા મિત્રો મંડળ તાળીના ગણરાજજી સાહેબનું સન્માન કરશે. આવો સાહેબ. જોરદાર તાળીનો ગણરાજજી. ખૂબ સરસ. અને મિત્રો વધુ પણ બંનેનું સન્માન કરશે. આવો. પિંકલવા બાજુમાં આવીને ભગવાનની પગે લાગી રહેવાનું. બે મિનિટ. આવો બાજુ બે.
વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર. આજે આપણી શાળામાં શિક્ષક શ્રી અજીતસિંહ ચુડાસમા સર અને ધોરણ 10 બારની કરવાનો બદલ હું શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણા પ્રિય શિક્ષકની વિદાય સમારોહનું આયોજન કરવું તે ખૂબ જ દુઃખની વાત છે, પરંતુ આપણે ઉદાસ થવું જોઈએ નહીં અને ખુશીથી તેમને વિદાય આપવી જોઈએ. તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો. ચુડાસમા સર ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ શિક્ષક છે. તેમની ભણાવવાની રીત એવી છે કે તેમાં સરળતા રહે. ચુડાસમા સરે ઘણા વર્ષો આ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી, તે બદલ હું તેમનો આભાર માનું છું. તેમણે અમારી પ્રવૃત્તિઓમાં અમારી મદદ કરીને ઘણું પ્રોત્સાહન આપ્યું. તેમને ફક્ત પુસ્તકોનું જ નહીં પરંતુ અમારું જીવનલક્ષી પણ તેમને અમને ચુડાસમા સરની વિદાયના સાથે સાથે ધોરણ 10 બારની વિદાય પર હું થોડું કહેવા માંગુ છું. પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં તેમની કામયાબી મળી. શાળામાં હરીભરી પ્રાંગણ તેમની વિદાયથી શરૂ બની રહી છે, ત્યારે વિદાય લઈને ન રહેતા આ રીતુ પણ યોગ્ય બની જાય છે. અને આ પ્રકારે જેટલું કામ પણ નાખશું તેટલી સ્થિતિઓ વધુ પ્રાપ્ત થશે. મિત્રો, કલમ એ રીતે ઉપરથી હોવો જોઈએ કે સુમન થઈ શુભ રસ્તો બતાવે. તમારી હૃદયમાં ભરી લેજો, કારણ કે જીવનની પડકારજનક ઘડીઓમાં આ સંસ્કારો તમને હિંમત અપાવશે. તમારામાં કે જીવનના મૂલ્યવાન વર્ષો કઈ રીતે વિસરાય. આ શાળાના ધૂળ તો તમે કેવું ક્યારેય ભૂલી શકશો નહીં, પરંતુ આપણી શાળાનું નામ રોશન કરવાના પ્રયત્નો આપણે જરૂર કરી શકીએ. અંતે હું બે પંક્તિઓ કહીને મારી વાણીને વિરામ આપું છું કે આંખોમાં ખૂબ સરસ. થોડું રજૂ કરીશ પ્રતિભાવો સાહેબના. અને ધોધમાં વર્ષા હેડનું આગમન હતું. સાહેબ સાક્ષાત ગંગા અવતરણ થયું હતું. અને એ વખતે આવા સાહિત્યના વિમાનસુ સાહિત્યના કીડા એવા ચુડાસમા સાહેબનું પણ અહીંયા આગમન થયું હતું. એ આપણી શાળાના ભૂતપૂર્વ કે પટેલ આચાર્યશ્રી એ પણ સાક્ષી છે. આગમન થયું એ સમયમાં જ જે સુવર્ણ મહોત્સવ જે શાળામાં ઉજવાયો અને એની તમામ કામગીરી લેખન સંપાદન એ ચુડાસમા સાહેબને એ સોંપેલું હતું. એના પણ ક્યાંય સાક્ષી છે. બીજું, જ્યારે સાહેબની જે ગુજરાતી ભાષાની ભણાવવાની આવડત અને ગેરંટી સાથે સાહેબ લેખિતમાં કહું છું, ગાંધીનગર જિલ્લામાં 90 ઉપર કોઈ સ્કૂલમાં કોઈ ગુજરાતી વિષયમાં માર્ક સુધી લાવ્યા. આપણે 88, 89, 90 તો હોય જ, પણ 90 પર 91 ગુણ હાલ એ વિદ્યાર્થીની એ મોજૂદ છે. વાઘેલા સાનિયા રમેશભાઈ ગુજરાતીમાં શ્રેષ્ઠ 91 માર્ક્સ એ ચુડાસમા સાહેબની એ આગવી અને આવડતની મહેનત હતી. ખૂબ સરસ. બીજું, સાહેબને કાવ્ય ગાન ગવડાવી અને ગાવાનો આગવો શોખ હતો સાહેબ. વ્યાકરણમાં સાહેબ માસ્ટર. ઘણી વખત હું સાચું કહું, કોઈ સમાસ વિગ્રહ, સંધિ વિગ્રહ સાચું હોય તો એ છતાં હું ચુડાસમાને પૂછું, સાહેબ આ વિગ્રહ બરાબર છે? કે તમે સાચા જ છો. તો તમને વિશ્વાસ નથી. ના, તમે છો એટલે મેં પૂછું છું, મને હજુ વિશ્વાસ નથી આ વિગ્રહ કે બરાબર છે. તો મને આવડે છતાં પણ એમને પૂછી લઉં. બીજું, રજાના દિવસોમાં સાહેબ 10મા ધોરણના વિદ્યાર્થીઓને રજાના દિવસે બોલાવે અથવા શાળામાં એ બોલાવે અને એમને ક્લાસ લે અને સમજાવે. નિસ્વાર્થ ભાવે સાહેબ, ટ્યુશન કોઈનું લેતા નહીં અને લે તો સામાન્ય. એ બીજું, સાહેબે ગુજરાતી વિષય ઉપરાંત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો સાહેબ ભણાવેલા છે. એમાં એમનો સારો પાવર હતો. બીજું, સોવિનિયર અંકનો પણ એ એમને કામગીરી સંપાદન કે.આઈ. પટેલ સાહેબના એ સાથે રહીને એ ખૂબ જ મહેનત કરેલી. એવા ચુડાસમા સાહેબને ધન્યવાદ. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ હાજર પણ છે કે એમની આગવી આવડત હતી. એવા ચુડાસમા સાહેબને નિવૃત્તિ પછી પણ એમનું જીવન સુખ શાંતિમય પસાર થાય અને ફેમિલીમાં એ સારી રીતે સુખમય રીતે સમય વિતાવે એવી શુભેચ્છા. હવે શાળાના શિક્ષિકા શ્રી ભાવનાબેન પોતાના પ્રતિભાવો રજૂ કરશે. ભાવનાબેન. અમારા ચુડાસમા સાહેબ શ્રી, એમનો પરિવાર, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી, અમારા ભૂતપૂર્વ આચાર્ય કે.આઈ. પટેલ સાહેબ, ચૌધરી સાહેબ, અન્ય સદસ્યશ્રીઓ, ગ્રામજનો, એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બાળકો, સ્ટાફ, સર્વેને નમસ્કાર.
સાહેબ માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. 28 વર્ષથી અમે સાથે કામ કર્યું છે. એમના જોડેથી સતત ને સતત શીખવા જ મળ્યું. કંઈક શીખ્યા છીએ અમે. ક્યાંક ગૂંચવાયા હોય તો એમને પૂછવાનું, દરેક વિષય હોય, કોઈ ટેકનિકલ બાબત હોય તો એ સાહેબનું માર્ગદર્શન લીધેલું છે. અને મારા શિક્ષકોનો બીજો કોઈ ખજાનો ના હોય, બીજી કોઈ પ્રોપર્ટી વિશેષ ના હોય. અમારો ખજાનો એટલે અમારા વિદ્યાર્થીઓ અમારા પ્રત્યે જે આદર અને પ્રેમ રાખે એ જ અમારો મોટો ખજાનો. મને હમણાં 2-3 મહિના પહેલા અમારી વિદ્યાર્થીની મળી, મારી કુટુંબી, બધાના સમાચાર પૂછ્યા, સાહેબના સવિશેષ સમાચાર પૂછ્યા. બેન સાહેબ શું કરું છે? એમને ગુજરાતી જે શીખવ્યું ને આ ત્યારે મને ખબર પડી ગુજરાતી ભાષા એટલી સરસ હોય. ગુજરાતીમાં મને રસ જાગ્યો અને અત્યારે સરસ શિક્ષિકા છે. ખાસ કે સાહેબને યાદ આપજો, સાહેબનો નંબર પણ લીધો, સાહેબને મેં કોન્ટેક્ટ પણ કર્યો. આવા 2-3 વિદ્યાર્થીઓ મેં સવિશેષ સાહેબના સમાચાર પૂછ્યા. બીજા બધાના પૂછ્યું પણ સાહેબના ખાસ સમાચાર પૂછ્યા. અને અમારી કેટલીક દીકરીઓ 9મા વાળી એમને ચિંતા વ્યક્ત કરી, બેન સાહેબ જશે તો અમારે 10માનું ને બધું 11માનું ગુજરાતી કોણ લેશે? અમે તો સાહેબ વગર અધૂરા થઈ ગયા, ગુજરાતી અમારે એટલું સરસ કોણ લેશે? તો આ જે બાળકોનું લાગણી, પ્રેમ એ જે છે એ જ અમારી મૂડી છે. સાહેબે સૌથી વધારે એ મૂડી ભેગી કરેલી છે. એ સિવાય શાળાના જીઆરમાં, એલસીમાં જ્યારે પણ અમે એના હસ્તાક્ષર જોઈશું, સાહેબ એમની અમિટ છાપ મૂકી ગયા છે. એ ખૂબ જ સરસ એમની કામગીરી કે એમાંથી આપણે કંઈક શીખીએ. મારા મહોલ્લામાં જ રહેતા હતા, પરિવાર સાથે મારો તો ઘર જેવો સંબંધ. રોજ સાંજે 5 વાગ્યાની ચા સાહેબના ઘેર જ પીવાની. એમના પત્ની મધુબા એટલે મારા ખાસ બેનપણી, દરેક વાત એમની સાથે શેર કરું. એટલે સાહેબ એમના નિવૃત્ત પછીના જીવનમાં ખૂબ સુખી થાય, આરોગ્ય સારું રહે, એમના મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ સરસ કરે, એમના જ્ઞાનનો સમાજને, શાળાને અને સંસ્થાઓને લાભ આપે એવી ખૂબ ભગવાનની પ્રાર્થના. સાથે સાથે 10 અને 12ના બાળકોને હવે સમય ખૂબ ઓછો છે, 15 દિવસનો સમયગાળો છે, તૈયારી કરજો. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવા તમામ પ્રયત્નો તમારે જ કરવાના છે. અમે માર્ગદર્શન આપ્યું, પ્રયત્નો તમારે કરવાના. ખૂબ સારી મહેનત કરો, સારું રિઝલ્ટ લાવો, શાળાનું નામ અને તમારા માતા પિતાનું, તમારું પોતાનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને, નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અસ્તુ. 10 અને 12ના વિદ્યાર્થીઓને થોડું કહીશ. મિત્રો, જીવનમાં નાસીપાસ ક્યારેય થતા નહીં. કેટલીક વાર ઝોલાની છેલ્લી ચાવી પણ નસીબના દ્વાર ખોલી નાખે છે. મિત્રો, ગભરાતા નહીં, ક્યારે હાર માનતા નહીં. બીજું, હંમેશા પ્રગતિ માટે આગળ ને આગળ વધતા રહેજો. બીજું એક અગત્યનું, હાલત ગરીબ જેવી હશે તો ચાલશે. મિત્રો, હાલત ગરીબ જેવી હશે તો ચાલશે, પણ ભિખારી જેવા વિચારો ક્યારેય કરતા નહીં, ક્યારેય કરતા નહીં. અસ્તુ. મંચસ્થ મહાનુભાવ, આમંત્રિત મહેમાનો, ગામમાંથી પધારેલા વડીલો, બહેનો, સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈ, આપ સૌ ઉપસ્થિત છો ત્યારે ખાસ તો એમના જે ગુણો છે એકદમ નિખાલસ, તો એકદમ લટ્ટાર સીધા બેસો બધા. લાગણી સભર જે સ્વભાવ છે તે શાળા તેમજ સમગ્ર ગામને પણ એ આકર્ષે. એમની સાથે જે કંઈ શાળાના તમામ જે કંઈ સહમિત્રો છે એમની સાથેનો વ્યવહાર, મિત્રતા, એનાથી આગળ મારે ખાસ એમની સાથે પારિવારિક સંબંધ પણ ખૂબ જ ગાઢ છે. જ્યારથી હું અહીંયા આ ગામની અંદર સર્વિસમાં જોડાયો ત્યારથી ચુડાસમા સાહેબ સાથે અને ભવિષ્યમાં પણ અમે હંમેશા જોડાયેલા રહીશું. એમના વિષય પ્રત્યે, કામ પ્રત્યે ઘણું બધું કહેવાયું છે. શાળાને ક્યારે એમણે શાળા તરીકે જોઈ નથી, પોતાનું ઘર માન્યું છે. વિદ્યાર્થીઓનો વિકાસ થાય, વિદ્યાર્થીઓને વધુ ને વધુ પ્રગતિ થાય એ માટે સતત ચિંતા કરી છે. શરૂઆતમાં ભૂતપૂર્વ આચાર્ય એ પૂરેપૂરો ક્લાસ ભરીને એનું નિરીક્ષણ કર્યું અને સ્ટાફમાં આવીને એમણે સાહેબ
વિશે જે કંઈ કે ભાઈ આવું ગુજરાતી વિશેનું જ્ઞાન જે છે એ લગભગ મેં ક્યાંય જોયું નથી. આવી એમની ગુજરાતી ભાષાની ગુજરાતી સિવાય પણ બીજા વિષયોમાં પણ એમનું એટલું જ પ્રભુત્વ છે. નિવૃત્તિ બાદ એમનું જીવન જે છે એ ખૂબ જ સુખમય બને, આરોગ્યપ્રદ રહે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી વિતાવે એવી શુભેચ્છા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એ પણ એમને પણ વિદાય નથી, પણ એમની જે કારકિર્દી છે એ કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, માતા પિતા, શાળા, વડીલો અને ગામનું નામ રોશન કરે એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થી ભાઈ બહેનો 10, 12 અને ચુડાસમા સાહેબને પણ અંતમાં મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.